હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં. અને જો અંધારું છે, હજી સવારના વાગ્યા છે 5 અને અમે નીકળી ગયા છે. ગુડ મોર્નિંગ જીગર. ગુડ મોર્નિંગ. હાલો બધાય ચા પાણી પીવા. ચા નાસ્તો કરીને 5 વાગે નીકળી ગયા છે, કેમ કે 4:15 4:30 થયા ને જીગરની નીંદર ઉખડી ગઈ હતી. નીંદર ખુલી ગઈ હતી એટલે તૈયાર થઈ ગયા અને નીકળી ગયા. આમ નીકળવાનો 6 વાગ્યાનો ટાઈમ હતો કે 6 વાગે નીકળી જઈશું એમ. અને આજ પહેલી વાર એવું થયું કે જે ટાઈમે અમે કીધું ને એનાથી વહેલા નીકળ્યા. રીટા કે કરે છે ને તમે મોડો કરો ત્યાં બધા પેલા હું તૈયાર થઈ હા, જીગર ઉઠીને તૈયાર થઈ ગયા ને પછી હું ઉઠી. હું ઉઠ્યો તો રીટા કે ઘડી ખોઈ જાવ મેં કીધું હવે નથી કીધું. હા, એટલે આજ પહેલી વાર એવું થયું છે કે મેં એમ કીધું કે 6 વાગે નીકળી જઈશું ને 5 વાગે નીકળી ગયા છે. નહીં તો મોસ્ટ ઓફ એવું થાય કે હું એમ કહું 6 વાગે નીકળશું એટલે અમારે 9 તો પાકા વાગી જ જાય. પણ આ વખતે સારું ટાઈમે તૈયાર થઈ ગયા. જો કે જીગરને અહીંયા મચ્છર કરડ્યા એટલે નીંદર ઉડી ગઈ. મચ્છર બહુ હતા એના લીધે નીંદર ઉડી ગઈ અને વહેલા ઉઠી ગયા હતા અને અમે નીકળી ગયા છીએ. અને અંધારું જો જામનગર જો દેખાડું તમને એમ જો કેટલું અંધારું છે અને ટ્રાફિક નથી એટલે મેં કીધું થોડોક વહેલા પહોંચે તો સારું એમ. કાં તડકા પહેલા તડકો હોય તડકો હોય છે ને એટલે ટ્રાફિક નો નડે, તડકો નો નડે એટલે નીકળી પડ્યા છે. રોડ પડ્યા છે સુમસાન. 7 રસ્તા આવી ગયા. 7 રસ્તા એવા છે. આમ રસ્તો જગર જોયું હોય તો આમ બધા વળે છે ને પણ એ ઓલો રસ્તો બસ સ્ટેન્ડ વાળો. એક કઈ વાહન નથી દેખાતું જગર, જોઈ જો. તો જો અન્ની હોટલમાં હોલ્ડ કરી દીધો અમે અને જીગર અહીંયા ચા પીવે છે. ચા પીવા માટે ઊભા રહ્યા છે. હા રહ્યા છે. અને હોટલ છે અન્ની હાઈવે હોટલ. તો જો ચા પીને બેસી ગયા છે જીગર ગાડી હલાવવા. મસ્ત ચા હતી હો. અને જીગરને અહીંની ચા ભાવે. કાં જીગર? રોલ અની હોટલ. અની હોટલમાં. હા. અને મેં કીધું મને એવું હતું કે હા તો રાજકોટ પહોંચી જશે તો જીગર ઓબ્જેક્શન. હા, ઓબ્જેક્શન કે રીટાનું કહેવાનું એવું છે હા. કે આપણે 7 વાગે તો રાજકોટ પહોંચી જવાનું હતી. હજી આપણે અહીંયા ધ્રોલ જ છીએ 6:30 ત્યાં. એટલે મેં કીધું આપણે ગણતરી એવી હતી 6 6:30 જામનગર થી નીકળવાનું. તો કીધું એનું શું ઈ કહો, બીજું બધું પછી. હા. આપણે અહીંયા હતા નીકળ્યા હોત એની કરતા અહીંયા પહોંચી ગયા. એ સારું કે અહીંયા હોત એ સારું. તમે લોકો કોમેન્ટ કરો શું સારું. અને હમણાં જીગર મને એક વાત કરતા હતા. મને તો બહુ દાંત આવ્યા, ગોટો વળી ગઈ હસી. જીગર કહો તો એ વાત કઈ બોલો ધૂણું. એટલે એમાં એવું હતું આ ટેપમાં ઓલા ગીત વાગતા હતા જૂના ગીત બધા વાગતા હતા. હા. એટલે રીટા કે આ મમ્મી કે પેલા કે સાંભળતા આ ગીત સાંભળતા. આ કીધું આપણે કીધું મમ્મી તે હું નાનો તો તાર કીધું ગીત કો સાંભળતો. જૂની કેસેટ આવતી કાળી અંદર પટ્ટી આવે ઊંચવા જાય એટલે પેન થી આમ વીટવાની આવડું મોટું ટેપ આવે ને ચાંપ દબાવે એટલે ખાનું ખુલે ને અંદર કેસેટ મેકવાની. એ વાત હાલતી હતી. એ શું થયું રીટા? મેં કીધું કે મમ્મી પેલા આવા ગીત બહુ સાંભળતા એમ. સવારમાં મેં વહેલા ચાલુ કરી દે રેડિયો હોય એમાં ટેપ હોય તો ઓલી ટેપ ચડાવે ને એવું બધું. તો જીગર કે હું એ કે પેલા મમ્મી એવા ગીત સાંભળતા કે તે એક દી સવારે ગીત સાંભળતા હતા ને તે ડાકલા વાગતા હતા. માતાજીના ડાકલા વાગે ને ધૂણવાનું નહીં. તે જીગર ખાટલા ધૂણવા ના હું હૂતો તો અને પેડો જાગતો હતો એમ ચાદર ઉઠી. ધૂણવાનું ગીત આવ્યું ને ડાકલા વાગ્યા ને હું નાનો હતો કઈ ખબર પડે ને હું હુતા ધૂણવા માંડ્યો ઓલી ચાદર ઓઢેલી. મમ્મી ને એમ કે આ માતાજી આયા શું જીગર ને મમ્મી દોડ્યા ટેપ બંધ કરવા. ટેપ બંધ કરીને દોડ્યા ને કે જીગર શું થયું? મેં કીધું કાંઈ નહીં ધૂણું છું. કે આમ ન હોય પણ નાના હોય તારે ખબર ન પડે ને. ઓલા માતાજી નું આવે એટલે ધૂણતા હોય આપણે જોયું હોય એવું. એટલે મેં એવું હતું કે મમ્મી પેલા આવા ગીત બહુ સાંભળતા એમ. સવારમાં મેં વહેલા ચાલુ કરી દે રેડિયો હોય એમાં ટેપ હોય તો ઓલી ટેપ ચડાવે ને એવું બધું. જીગર કે હું એ કે પેલા મમ્મી એવા ગીત સાંભળતા કે તે એક દી સવારે ગીત સાંભળતા હતા ને તે ડાકલા વાગતા હતા. માતાજીના ડાકલા વાગે ને ધૂણવાનું નહીં. તે શું થયું રીટા?
તો એમાં બરોબર ગીત આવ્યું ધૂણવાનું અને હું ઓલી ચાદર ઓઢીને ધૂણવા માંડ્યો આવું થયું અને પાછું અચાનક આમ હું સુતા હોય ને ધૂણવા માંડી એટલે બીક લાગે ને એમ કે શું થયું આ આવું થયું. તો જો 9:30 થઈ ગયા છે ને અમે સુરેન્દ્રનગરમાં ટચ થઈ ગયા છીએ. સુરેન્દ્રનગર એન્ટર થઈ ગયા છીએ અને ધ્રોલ, રાજકોટ, ચોટીલા, મૂળી, પડતરી, મૂળી બધું વિંધીને 9:30 અમે સુરેન્દ્રનગર પહોંચી ગયા છીએ પહેલી વાર. કા એટલે આમ તો એટલું બધું મોડું થઈ ગયું 9:30 થઈ ગયા. હા 9:30. અને આ જો એક વાત કહેવાની તો રહી જ ગઈ. અમે હું ને જીગર બે જ આવ્યા છીએ સુરેન્દ્રનગર. મમ્મી નથી આવ્યા. મમ્મી આ રોકાણા છે. એમને કંઈક માનતા કરવાની હતી એટલે ચોટીલા આવવાનું હતું. એટલે શુક્રવારે અનિલભાઈની બધા લઈને આવશે. મિતુની માનતા હતી કંઈક એટલે 4 દિવસ અહીંયા રોકાય છે. શુક્રવારે આવશે. શુક્રવારે અમે અહીંયાથી ચોટીલા જઈશું. એ લોકો જામનગરથી ચોટીલા આવશે ને પછી માનતા કરશે. કા એટલે 4 દિવસ રોકાણા છે. અનિલભાઈની આવવાના હતા એટલે એમને હારે આવતા રહેશે. અને અહીંયાથી અમે જઈશું એટલે અહીંયા ચોટીલાથી અહીંયા લેતા આવશું પાછા. એટલે 4 દિવસ અહીંયા રોકાવાનું થયું એટલે રોકાઈ ગયા છે. હું જીગર જઈએ છીએ ઘરે અત્યારે પહોંચવા આવ્યા છીએ હવે. અને 9 વાગે પહોંચવાનો હતો એટલે 9:30 થઈ ગયા છે એટલે સોરી બધાને. રીટાની ગણતરી કાલ તો મમ્મી એવું કહેતા હતા ઈ કે તમે એમ કીધું ને કે વહેલા નીકળી જઈશું નહીં વહેલા ઉઠીને તો કે કેટલા વાગે 9 વાગ્યા. એટલે જીગરે આજ કરી બતાવ્યું કે ના હું ઉઠી જાઉં છું વહેલા અને વહેલા પહોંચી જાઉં છું એમ. કા એટલે જ વહેલા ઉઠા લાગો છો. કામગીરી ઉપર આધાર હોય. તમારે કેવું કામ છે જઈને એ ટાઈમે તમારે પહોંચવાનું હોય. પપ્પાને મુદત હોય ને તો હું 3:30 અમે શાંતિથી ઓખા જવા નીકળી જતા. 9 વાગ્યા તો ઓખા હોય એમ 3-4 વાગે નીકળ્યું ને રાતે. એટલે તમારે કામગીરી કેવી છે અને શું કામ છે એને ઉપર બધું હાલતું હોય. કાંઈ કામ ન હોય ને કે 6 વાગ્યા જઈને નીકળી જવાનું, અહીંયા 9 વાગે જઈને બેસી જવાનું. 9 વાગે જઈને કરવાનું શું? કાંઈ ને બેસવાનું. તમે શાંતિથી જાઓ ને આરામ કરીને એમ. અત્યારે શું કામ હતું તો વહેલા ગયા? અત્યારે પછી નીંદર ઉડી ગઈ હતી અને આમ તો તડકો થાય ને તારે પા કાલ ઓફિસ ચાલુ હોય એટલે કે થોડોક આરામ થઈ જાય ને બે કામ એમ. એટલે શું વહી ગઈ નર્સરી? જવા દો આ બાજુ આવે ના રે ના. નર્સરીમાંથી વિચાર્યું તું લઈશું. આ બાજુ રાખ દો સાઈડમાં. ના જવા દો હવે. ઈ કેટલું પાછળ વહી ગયું. આમ યુટર્ન માર દો. ના હવે કઈ આ બાજુ કઈક આવે જ જોઈએ લગભગ. જોઈ મેં આગળથી પણ મેં કીધું હવે થાક્યા છે એટલે નથી ઉભું રહ્યું એવું વિચાર્યું હતું મેં. કા થાક માર લાગ્યો દો છે? યુટર્ન. ના ચાલશે. આ સાઈડ નર્સરી નો આવતી લગભગ. આ બાજુ નથી આવતી. આ બાજુ જ આવે છે. ક્યાં જોઈએ આ બાજુ ક્યાં ઈ તો હમણાં ગઈ નહીં એક. એ નહીં તો? હા મેક્સન વાળા રોડે. ખબર નહીં હવે. ઈ આપણે ગયા ત્યારે ઈ જ જોઈ હતી ખબર. પછી મેં કીધું રિટર્નમાં ઊભું રાખું છે અહીંયા. ઓલો આમ જે રસ્તો જાય શું ક્યાં આપણે ડેમ રહ્યો અહીંયા ખૂણા ઉપર ક્યાં આવે? મને નથી યાદ. હમણાં આવે તો ઉભા રહીશું. હા અહીંયા નહીં જતું રહ્યું. વયું ગયું મેક્સન સર્કલ હતું તો વયું ગયું છે કઈ ખબર નથી. એ ક્યાંક જોઈ છે. જો તાર અમે લોકો આવી ગયા છીએ જામનગરથી ઘરે અને બપોરના વાગી ગયા છે 12 અને એક પર્સનને તમને મળાવું. ઢેટા શું જ ચાલે છે? આજ તો થાકી ગયા આવીને. શું જ છે મેનુ? મેનુ તો છે ભાત પણ આવ્યા અમે 9:30 એન્ટર થઈ ગયા હતા આપણે સુરેન્દ્રનગરમાં. ઘરે પહોંચ્યા હતા 9:30 જેવું થઈ ગયું હતું. આવીને તમે થેલા ઉતાર્યા મેં અહીં તરત ખાવણી કરી. કેમ કે એટલી ધૂળ હતી ને આટલી ધૂળ કાઢી મેં ફળિયામાંથી ખાધી. બહુ એટલે બહુ ઊંડું હતું. આવીને તરત પેલા તો ફળિયું વાળ્યું ને પછી બધું અંદર સાફ કર્યું. ઘર બધું ઝાટકું ઝીટકું પોતા કર્યા. પછી એમ કઈક એમ સારું લાગ્યું કે હા એમ અઠવાડિયા 15 દિવસથી જતા રહે એવું લાગ્યું. આપણે વૈયા ગયા હોય ને એવું લાગતું હતું. પવન બહુ હતો ને પાછું ધૂળ હતું નકરું. એટલી ધૂળ ફળિયામાં કાઢી અંદર વાળીને પોતા કર્યા બધું ઝાટકી નાખ્યું મસ્ત મજાનું. અને ઉપર ગઈ તો ઉપર એવું જ કર્યું હતું. ઉપર પાછું ગઈ ઉપર કચરો કાઢ્યો બધે. મસ્ત સુગંધ આવે. શું બને છે? મેગી ભાત. મેગી ભાત છે એમ ને? નો શાક રોટલા? ઓનલી મેગી ભાત.
કેમ કે સવારે 4:30 ઉઠ્યા ને એટલે થાકી ગયા હતા. પણ તોય આવી બધું કર્યું. હા શું થયું? કંઈક લોચા થયા. કેમ? સીટી આમાં વહી ગઈ હે? લે અરે રે કંઈક અવાજ તો આવ્યો મને, પણ આમાં ક્યાંથી જાય? બંધ કરીને કાઢ. અવાજ આવ્યો કઈ? હે ને? ના, સીટી એમાં ન ગઈ હોય તો સીટી ક્યાં ગઈ? આની ક્યાં ગઈ આમાં? અરે આય રે મોટું તો આ- અવાજ છે નો આવ્યો. સીટી આવી છે, હું યા ગોતું તો ના. આમાં કઈક અવાજ આવ્યો. આમ થયું છે આમ સી ખબર કે આ ચમચો ભટકાણો હોય છે? આમ હશે, આમથી એનો અવાજ તો નથી. ચમચો ભટકાણો હોય કે આમ થયું હોય. મેં કીધું આ સીટી તો કેમ અંદર વહી જાય? અવાજ એવો આવ્યો ને હા. નકર જોજે રીટા કઈ છે ને સી મેગીમાં. ખબર મેગીમાં તો કઈ નથી. હમ.